નાખી જતા રહે બધા. હવે મારા આવી છે નવરાત્રી. હવે આખો પ્લોટ મારે સાફ કરાવવાનો બરોબર. હવે રહ્યા ગણીને હવે 2 દાડા રહ્યા. હવે આ બધું આ સાફ કરાવી દઉં, આ બધું થયું લેવલ કરાવી દઉં અને મજૂર પેલા મોકલ્યો હતો મજૂર લઈને આવશે, બધું હમું કરાવી દઉં. આ વખતે તો નવરાત્રી રંગે છંગે કરવાની છે. મારી માડીના 12 મહિને અવસર આવે રંગે છંગે. તો આ વખતે તો નવરાત્રી કરવાની મારે. હવે બધા આવા છોકરા ભેગા થાય, બીજા અમુક છોકરાથી ના થાય તો મજૂર કરાવી દઉં સ્પેશિયલ મારા પૈસે, પણ કરાવવું એટલે કમ્પ્લેટ. રાજુ હવે આ વાયદો ચાલ્યો, હવે ટાઈમ થઈ ગયો, હવે ચાલો આવે છે કરવા. આ મને ગમતું નહીં. 70 કોમ કરશે યાર, એ 70 જગ્યાએ ઊભો રહે નહીં બાપા. હા આ કરવાનું નહીં, સાફ કરવાનું નહીં. એટલે તને મેં શું કરવા મોકલ્યો હતો? એટલે મંડપ વાળા કેવા તારી માસીના ભોણિયા. હા શું કરવા મોકલ્યો તને? મંડપ વાળા હા તે લાયા તે મજૂર આવો કે કેટલી વાર થાય? 10-15 મિનિટમાં આવી જાય. એટલે આ સાફ કરાવવાનું કે ખાલી બતાવવાનું? બતાવવાનું તો ભલે ચોચો કરવાનું. હા એટલે ટોપલે તો પેલા ભાઈ આવશે ને કારીગરી મને ખબર હોય. તે ઊનના વર ગાલી દેવતા જ ને જોકણ. અને કયો મંડપ? વોટરપ્રૂફ. વોટરપ્રૂફ એમાં ખબર પડે પાણી જાય નહીં ઉપર, જાય નહીં જાય તો ઉપર બોધવાની તાડપત્રી વરસાદની. તો એટલે એ રે બોધે એને વોટરપ્રૂફ કહેવાય ઇંગ્લિશમાં. વોટરપ્રૂફ વોટરપ્રૂફ એટલે વોટર અને પ્રૂફ. પાણી ના જાય એના માટે વોટરપ્રૂફ કહેવાય. સારું હવે તું ઓટોમાં છે ને તો હું અંદર જોઈ લઉં બધું. આ પેલા આવતા નહીં મંડપ વાળા આવા સારું ઉભા રહીએ થોડી વાર યાર. તે ઓબળો હું કહું સાફ કરાવી દીધું બધું કમ્પ્લીટ. 50% થયું તો થાય. આ જોતો નહીં, આ બધા ઝાડવા કાઢી નાખ્યા. પેલું લાઇટિંગનું કોનું કીધું? લાઇટિંગનું હાલ નહીં, હવે વરસાદની આગાહી જોરદાર છે એટલે લાઇટિંગ પછી. વોટરપ્રૂફ લાઇટિંગ લઈએ. વોટરપ્રૂફ તો બેટા ના હોય વોટરપ્રૂફ. હું ના હોય હવે મારા બાપાને કહું તારે મેં આવે વોટરપ્રૂફ. પણ લાવવાની એટલે લાવવાની હો. અરે વોટરપ્રૂફ લાવી દઈશું. હો જો આપણો વોટરપ્રૂફ લાઇટિંગ, વોટરપ્રૂફ પેલો આવે ખબર તો પેલા ટોપલા આવે. આ નહીં કરવાનું કેમ બોલાયા? હા બોલાય તું વાત તો પડી નહીં. આ હું બધું જોવા ગયો હતો. છોકરો બોલાવાય તો એટલા પેલું નહીં કરવાનું એટલે નવરાત્રીનું એટલે બોલાયા. એટલે મંડપ ગાલવો હોય મંડપ તો અમે તો શું ખબર તો વરસાદની ફૂલ આગાહી છે. હા એ તો મેં ભટુરાની વાત કરી. અમારે ભાઈ ફૂલ આગાહી આલી છે. તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, ચોથી બરોબર ફૂલ આગાહી. ફૂલ એટલે ફૂલ નહીં વરસે, વરસાદ વરસશે. માસ્ટર ડેટ કોણ દીધું? એટલે આપણે કરવાનું છે હોય મારવો પડશે ડૂમ. હા જો એ કહેતો હતો ડૂમ, એને વોટરપ્રૂફ ડૂમ કહેવાય. ડૂમ મારવો પડશે. સાદો મંડપ ના ચાલે હોય. હા સાદો નહીં ચાલે બરોબર. અને એમાં પાછું ડેકોરેશન કરવું પડશે, લાઇટિંગ કરવું પડશે બરોબર. કારણ કે હોય યાર અંધારું પડે, રાતે ગરબા ગાવાના, ચોકણ ગાવાના. વરસાદ આવે તો કચ્ચર પચ્ચરમાં નાખવાનું. હા એ તો માર દેશું, પાટો મારશું, બીજું શું. બીજું એક હા મારા ભટુરા માટે મેં માનતા મોની હતી. મારા માડીના 1000 રાત થઈ ગયા મારી ઉપર બરોબર. એટલે ખર્ચાની તમે ચિંતા ના કરતા. આવું કેતા છે 1 લાખ થયા તો હું તમને આલે મંડપના ચિંતા ના કરતા. મંડપ આરે ચોકણ બંધવાનો મારા બાપા. મંડપ તો આટલો જ બોધવાનો છે. આટલો બધો આ જોઈ લો માપક લઈ લો, લેવલ તમારે લેવાનું. અમે તો પૈસાના ધણી અમારે તો ડૂમ મારવો પડશે ને. આ જગ્યા ડૂમ જ મારવાનું બરોબર. આપણે પૈસાની વાત કરી લઈએ તો સારું. આ તો કરી લેવો તો નહીં. પૈસો પર તમારે 5 રૂપિયા હું વધારે આલે. શું કેવું ભટુરા? 5 રૂપિયાથી મેન ના આ આવે. એમ નહીં, તમારા રૂપિયા થાય તો 5 પૈસા વધારે હું આલે અમારી તમને. વાત હા 2.5-3 લાખ રૂપિયા થશે. 2.5 લાખ ટોટલ બધું. એટલે લાઇટિંગ ના આવે. લાઇટિંગ નો આવે. ચમ ના આવે. લાઇટિંગ તો કરવું પડે તમારે. રાતે ના 50,000 વધારે લેજો. અઢીના 3 નહીં તમે બેસા અમને કોણ ઓળખાય યાર. 1 લાખ રૂપિયા થઈ લાઇટિંગ ના. બીજા એટલે 2.5 ના 3 3.5 3.5 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા ઇવેન્ટ વાળો લઈએ છે. જે ફૂલ ને એવું બધું શણગારે. શણગાર બોલ્યા એવું કસણ ખાવ લાઇટિંગ કરાવ કે એમને ના હાલ લાગે. લાઇટ તમે મંડપ બંધાવો એનામાં શણગાર ના હોય તો શું કરવાનું? જે જોતું હોય જો. લાઇટિંગ હવે એમાં મંડપ બંધે એમાં નેચર પાથરવાની નેટ ના હોય તો શું કામની?
હા એ વાત એ સાચી. હા તો એ રીતનું હોય બધું જેમ સોંપતું હોય ને એમ જ ચોપ બરોબર પછી વધારે જ ના શકો. વધારનું ના કરાય. અને હું કહું હા આ બધું સાફ કરાવવું પડશે અહીંયા. આ સાહેબ તો 50% જ મેં કરાવ્યું જો. કરાવી દીધું હવે નકર ચિંતા. માર બેટિંગ ફાડી નાખા તો ના ના નહીં ફાવે. તમે પેલા ગાદલા ને હરે નવા વોટરપ્રૂફ વોટરપ્રૂફ ના હોય પોણી ડબ્બોની બહાર સ્પંચ કાઢો ને. વાળું આવે. હા આપણે એ લાવવાના. એ તો પોણી અડન તો તર આ તો બસ તાર છોટ બધા તરતા બેલા. મોણે ના તર તો બરોબર. એ તો હવે મારે તો મનની આશા પૂરી થઈ. મારી માડી તો મતલબ ભાઈ હાથ કરી દીધા હે અધર. અધર કોને અધર કર્યા? ઓવે. પણ આ ગાળો થઈ શું કરશું? ગારો નહીં થયો એ તો હવે ગારો તો હવે એ વરસાદ ના આવે. પોણી સંતાયું હોય. આ કૂતરા બૂતરા કાઢો હોય એટલે આ એ લોહી પીડા છે. હાડો, હે? હાડો. ઈ ચો જાય જો ઉપર ચડી જો ઉપર ચડીએ ટોકું બગાડી છે યાર. હાલ જ સાફ કર્યું છે. ઉપર જોઈ લઈએ. ગારામ. એટલે આવાની તો રમવાની મજા આવે. એટલે હુકી જા લ્યા. આવાની તો રમવાની મજા આવે બાપા. ભાઈ રોહનભાઈ હુકી જાઓ, ચિંતા ના કરો. તમારે શેઠ કોઈ આમાં મંડપ વાળો ધણી કોઈ બોલતો નહીં. આટલાથી આટલા સુધી જ બધવાનું ને. હા ભાઈ આટલાથી છે હોમ અત્યાર સુધી. જાણીને નહીં બાંધવાનું કાકા. તો? બાંધવાનું અમારે હે. તમે છો કાળુબા એ શેઠ હે અમારા. હા શેઠ બોલતા નહીં ને આ તો પેલી હા, કહેવત એટલે નહીં. બાંધવાનું અમારે ચા શેઠ કરતા ના કે કેટલી કશું. ગરમ. આમાં આવો અમારે એક વાત કહું. હા, એ બોલે નહીં, તો ખોણ જતો રહે. 3.5 લાખ લીધા. હા મારું એટલું બધું ના હોય તો આપણે Payment રક્ષક તું કર રક્ષક. એટલે હું કહું હો મારે પતુરો કે ને એ સાચું 3.5 લાખ નહીં 2 લાખ રાખો કે પછી 2 લાખ કહીશું ને એટલે અઢીએ કૂટી એટલે દઈએ. કાળું ભાન જ કેમ પેલા છોકરાને ના છોકરાને નહીં કાળું પાન જ કહેવાનું. એ છોકરા રમત ક્યાં હવે એ છોકરા રમત છે એને બોલતા જ તો આવડે. કાળુબા આવો કાળુબા આવો જો હોય તો સારું હોય આવો. કાળું ભાન કોણ મજુલા રે. કેમ ના તો બાપ ને બેટો. અમારે તો ગમત થાય. બે રાખો શું બે? બે માં રાખો. તમારે ભટરો કે છે બેન રાખવાનું હવે માતાજીનું ટોટલ શું બે? મંડપનું ને 2 માં રાખો ને 2 લાખ ક્યાં કર્યા ચોખા. કીધા બે 2 લાખ ભાઈ કશું ના આવે મંડપે ના આવે. ચમ ના આ તો શેઠ વાંચો. એકલો તમે આમ ભાવ અમારે વાત. બોલો બોલો. આ તો પૈસા કેટલા કીધા આપણે? એ કીધા 3.5 લાખ રૂપિયા. 3.5 લાખ કીધા એટલા ના પવાય. 4 લાખ કહી દો પૂરા. આ તો યાર બધું હું ધ્યાનનું હોય અને કેટલી મજૂરી થાય આમાં પેલું મશીન ના હેડે. વાત સાચી હાથે જ ખાડા હા કરવા એટલે 4 કહી દો. અને આ તો એમાં 2 કરાવો ફરી રહ્યા. એ વાતે સાચી 4 કહી દો. બસો કાઢવી હા. પછી પાછું એક દાડો વધી જાય પણ મજૂરી ના વધે. આગ આગ ક્રેય નહીં બોલાવી પડે. મજૂરી વધે પાછી. હું કહી દઉં હા એટલે કહી દો. હા. તો હા બોલો. રૂપિયા 4.5 લાખ રૂપિયા થશે. ઈ વધી ગયા બાપા. હે માં શું તું કે સારા માં નહીં કહેતી હું કહું છું. પણ મારી માનો પ્રસંગ છે તમે થોડા ચારા રાખો મારી ઉપર. એ માં અરે અમારા ભટોરા હમું જુઓ તમે એટલે આ માં નહીં કહેતી હું કહું છું. ભાઈ આ તો નેનું 1.5 ફૂટ 4.5 લાખ રૂપિયા થશે આ બરોબર. શેઠ અમને શું ખબર? હા? આ કે 1.5 ફૂટ બધું બાંધવાનું મારે જ છે. બધા નહીં બોલો જો એ 1.5 ફૂટનો હોર્યો પણ કોમ કરે ને તમારા કરતાં ઘણું કરે. એનો પગાર કેટલો ખબર છે? પૂછો. સારો દાડાને 500 ભર્યા લે તમારે પટોળાને એટલા 15,000 ભટોરો કોઈ કમાતો નહીં. બસ તા. એટલે હું શું કહું હવે આપણે બધા ઘરના થયા 4 જણા. એ વાંચો રાખ તું એ વય રાખ. હવે માતાજીનો પ્રસંગ છે હવે તમે બીજામાં કમી લેજો. અમારા પગ પોળા કર્યા પછી સુધી અમે પગ પોળા કર્યા બરોબર. જેટલી હવે ચાદર હોય એટલા જ ચાદર પગ. એટલા અમે પેલું કર્યું બરોબર. કશો એટલે વાંધો મારી હું તમે જો તમે કહેતો હોય માડીને કગરું તમને કગરું હા. તમે જો તમને લાગતું હોય તો છેલ્લા 2.5 અમારા તરફથી તમને આલી છું માતાજીનો અમે તમે ત્યાં બીજામાં કમી લેજો જો બસ કમાઈ લેજો. કમી લેજો જો અને રાજી રાજી કરતા છું તમને. અઢીમાં થઈ જાય ના થઈ જાય એવું નહીં પણ એકલું લાઇટિંગ જ થશે મંડપ નહીં થાય. લ્યો મંડપ ઉપર તો હા બધું તા અમે ગારા ફચક રમીશું અમે. તાટપત્રી આવશે. હા હવે કશું ના આવે એકલું લાઇટિંગ આ શેડાથી લઈ આમ ભમી આટલા સુધી. સિરીજો આવે એકલી. બસ. બોલકલ્યા તેની તીરી જો સિરીજો લાઇટિંગ. લાઇટિંગ અમને સિરીજો. કશું ખબર પડતી એલા નહીં. ઓછું સંભળાય પચાસ પદ છે. કે જે હાલવાનો મંડપ આવશે. હાલનો મંડપ આવશે. કોઈ મંડપ નહીં આવે. મંડપની પાઇપે નહીં હાલો આવે. હાલો અમે ઘરનું. જો એક ટસે નહીં લાગે હોય તો. સારું છું તું છેલ્લા કહી દીધી તારું મન ચેલું કે તારું બેલેન્સ પડ્યું ને એ બધું મલાઈને ચેલું થાય તને થાય તઈ ચોક થાય. સારું હેડો કાળું ભા હવે ના બોલતા એક શબ્દ એટલે
તમે ગમે એટલો ઊંચો અવાજ કરશો પણ નહીં મેળાવે. તે. 4 લાખ 4.5 લાખ રૂપિયા કીધા એટલે કીધા. પૂરા એટલે તું તો બોલ કો તાર શેઠના હમણાં કે યાર. શેઠ બરાબર બોલા હમણાં શેઠ હું તો બોલતા હોય તો હું એટલે માતાજીનો પ્રસંગ છે લ્યા. માતાજીનો પ્રસંગ છે. એ શેઠ છે કે હું છું? તમે તમારા જોડે વાત કરો. બાપા હા એવું કરીશું હવે. બાપાને સમજાય દે ભાઈ મંડપ બધો હોય 4.5 લાખ રૂપિયા થશે. ટાઈમમાં કીધું તમે ટાઈમમાં કહેતા હતા પેલા. હો તમે પેલા ત્રણ બોલ્યા આ હતા. જમીન જો. વાત થઈ આ હતી. જમીન જો. આપણો હું જમીન જો જમીન ના જોવાની મામા માસિક ના હેડે. આપણે મશીન 3.5 તો લાખની વાત થઈ ખોદવાનું હતી. પણ હવે ચમ 4.5 લાખ રૂપિયા કીધા કે ભાઈ જો જગ્યા આટલાથી મોટી છે બરોબર. પણ મને તમે- એનું બધવાનું સાંભળો મારી વાત. તમે મંડપનું સિરીજનું બધું મારામાં નથી બરોબર. આ મંડપનું હું એકલું કરી લઉં 3.5 લાખ રૂપિયા આલી દેજો. સિરીજો તમારામાં આવી અને ફૂલનું ઇવેન્ટનું તમારામાં આવી. બસ હવે ચલો હાલો. સીધું તો કેન્સલ કરો. હા સીધું તો કેન્સલ કરો. સિરીજો કેન્સલ કરી હાલો તો ત્રણમાં તો આપીએ. 3.5 લાખ રૂપિયા થશે. એ 50ની માથાકૂટ આવી હવે. નહીં ઉતરા આજે મને તો લાગતું નહીં. એ કાળું ભાન કોનમાં ઝોલા રે, કાળું ભાન કોનમાં ઝોલા રે, એ વાળા કાળું બા તમે ગમતા. આવો. એટલે આ તમને ફોન કર્યો પણ તમે લેટ આયા. હું મંડપ ધોણ જ નહીં તમારો એટલે આ ફોનમાં વાત કરો ને. હવે છેલ્લા 3:30 આયા છીએ. નહીં કર વધારે પૂછી જો. અમને જ બોલી દો બસ હવે 3:30 કે હકો કાકુ અમારે આટલી ભૂલી તમારે તો ખાલી 4.5 લાખ રૂપિયા ને એના 8 લાખનો મંડપ હોય. 8 લાખનો એવો. એ તો ખાલી કોઈ મંડપ. પાર્ટી. એ તો પાર્ટી માણસ છે યાર. અમારે હું બાપ બેટા અને નહીં આ જગ્યા ચેવડી એને મોટી. જગ્યા મોટી યાર. અમારે મંડપ પૂછો કેવો હતો ખાલી મંડપ કેવો હતો છે યાર. અમે કેવું તો હતું? ના આયોજન પાડી. કેવું હતું? તા એટલે ગામમાં 3-4 મંડપ તમને કેમ અમે પસંદ નહીં કરી? એટલે ભટુડા ઈ કણ 8 લાખ રૂપિયા એમને નતા લીધા. રસોડા ખાવા પીવા બધું જ આવી નાચના સ્ટુડિયો લાયા હતા. ગયું. બધું વેચવા વાળી હવે નવરાત્રમાં ના હોય બહુ દિવસ. એમને કલાકાર આવે યાર. એવું ના કલાકાર હોય. આવું ના આવે હોય. સ્ટેજ ઉપર રસોડું આપણા જોડે હ પણ એ ભાઈને પૂછો ખાલી મંડપ આખા ગામમાં એવો કોઈને બંધ્યો તો આજ સુધી ભાઈ પીટુ પીટુ ને અને યાર ખાવાનું તમે. બનાય તું અમારે કેવા 3 છે યાર. કેટલા હવે કે અમારે હું કેટલા જોઈએ. કે? એ 3:30 આયા છીએ. પછી આલું હું હવે બોલતા નહીં હવાયું રાખો. હવે હવાયું સારું. હવાયું હારું હવાયું હવા થઈ. હવા તઈ માં નાની. હા. લે હવે હું એ આપણે પિન્ટુભાઈ તમારું હતું કોઈ રિકજેક્ટ કરી હતી જો તમે બરાબર બોલે હતા બોલ્યું એટલે તો પછી આલું આગળ પાછળ કરીને આગળ ના થાય બધા નહીં પણ 3 લાખ ને 45,000 આલ દેજો. ના ના પછી બરોબર હે. પછી બરોબર રાખો ને. પછી ભાઈ આ આવું તળા બોલજો ધણી ને. આયા. ના ના બરોબર તમે ત્યાં બીજામાં કમી લેજો. મારી વાત ઓપડો. આ તાર છોકરાની પતે હાજરી ના ને ડૂમ કરવાનો ડૂમ પેલા ચમ નમી ગયા ભા કરો કે ઉતર ભાઈ નમી જ જાય કે ના ના નમા પછી આલે બરોબર બરોબર ડૂમ કરવાનો ધૂમ તો કરવો જ પડશે કે. ડૂમ બોધી દઈશું. ધૂમ આવી ગયો અંદર. તું બોલે નહીં. એક કામ કરે સીધી તો આપણે પડી લઈ લેજો 45,000 રૂપિયા આલ સીધી તો પડી માં સીધો પડીએ ઓવા. પણ ફિટ કરવા કોણ આવીએ? આ રહ્યો ને પછી કે આલ ફિટ દેવો કરવા આયે? 100 રૂપિયા આલ અમારે દેવો મંડપ બાંધવાનું એટલે 500 રૂપિયા આલ બંધ આ મંડપ બોધીને તને 500 દંડી ભરી આલે. 500 ના ચાલે આવી તો આટલી કેટલા તો લેવા માથા કરે? કેટલા જોઈએ? આમાં દાડાની 1500 તો ખાલી એક દિવસની હાજરી થાય ને ખાવું પીવું અલગ અને આ કાળુભાઈ મંડપ તો શું બોધે તું? હા એ તો અમારે એ પૂછી લે એમને ખર્ચો કેટલો થાય દિવસનો ખાલી અમાર તો મંડપ બોધવા તું આવ્યો ને પછી હા. એક્સ્ટ્રા ટાઈમ હતો. હા, તે મોટી કીધું ને. મોટીમાં. હા હો આ કીધું ને હાલે હું જઉં તાણ બધું તમારું બરાબર હે? બધું તમારું ખાલી બાંધવાનું મારે હા એ તો 1500 અમારે રૂપિયા સીરીજો હાજરી ભાઈબંધે કીધું સીરીજો લાવીએ. કયો નહીં યાર કોક સમજાવવાનું. સીધી તો લઈ જાઓ એ 1500 રૂપિયા હું આલે સિરીઝો હા, અમારી બસ અને ખાવાનો ખર્ચો બધો તમારો સિરીજો તમારા વાળા ખવડાવી 3 લાખ રૂપિયા ભાવ આલવાના. આવીએ. બરોબર પછી બરોબર હે? પછી Lighting બરોબર. કરાવી દીધું તો બસ, મંડપનું બસ. હાથી લેવા. તમારું મોન રાખીને મેં 45 કીધા. ના એટલે 45. સમજો કે 25 5,000 રૂપિયા મોન રાખ્યું તમારું. 5000 પછી માં રાખો. શું થાય યાર? આ તો 40 આલ દેજો બસ હવે કશું બોલવાનું નહીં. હા એટલે 15 આગા પાછો કરી હા દેજો. હારું, હારું. હો? 15 આખા શું ભાગ કીધું? બોલો અંબે માની જય બોલો અંબે માની જય. એક ડોન હોય પણ જો હવે ફરવાનું નહીં. ફરવાનું નહીં. અત્યારે આવજો. મંડપ તમારે બંધાઈ જશે. આજથી જ ચાલુ કરો 3જી તારીખ હે ને નોટ તો તો તમે આગાહી કહો હો ને. આગાહી છે એટલે તો વોટરપ્રૂફ માર્યો હા છે. ડૂમ ડૂમ હા ડૂમ આવી ગયો. બરોબર ડૂમ આવશે. એ તો આટલા ચાલુ કરી દે ને. ફૂલ બોલ નહીં આવે સિરીઝ નહીં આવે ખાલી એકલો મંડપ આવશે. એ સીરીજો અમારા ભાઈબંધે કીધું. હા એટલે યાર ચોખવટ અને બોધવા વસ્તુ આવજે ને. તું. શું કેવું? હા બોધવા તો આવીશ 1500 દિવસની હાજરી હાલો મુનિ આપો. અને એ હા આવજો. હારું ખર્ચો થયું તમે જે આયા લેવડ તો ભાઈ. અમે નીકળી હતા. હા, અમારે હાલો. હાલે. હાલો કાળુભા આવજો તાર. અને હવે ફોન ના કરવો પડે. ફોન ઉપાડજો. પેલા બાંધવાનું હવે ફોન કરવો ના પડે ફોન ના કરવો પડે. એટલે તમારે બંધ થઈ ગયો કીધું હા, એટલે બંધ થઈ ગયું. થઈ ગયું કોમ.
હવે તો હવે 3જી તારીખ આવી જાવ, આ સાફ કરી દેજો આ ખાલી. સાફ કરાવી દઈએ એટલે એની આપણે વાત કરીએ હવે આ અને સાફ જે માટી બાટી નખાવાની એ નખાઈ એ દેજો. તો ફોલાઈ દેવું એ આવજો આવજો. ઈમાની પેલું પીનો રે તું મને ગવતું મારી સૈયર રે ટંગ 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 ટંગ. બાપા જો હવે બધું થઈ ગયું. મિત્રોને કહી દો હવે મિત્રનું કહેવાનું કયો કહી દો તમારે જે કહેવું હોય અમે જે અમારે લાગણીથી અમારા મનથી અમે જે વિડીયો ઉતારીએ પણ તમે કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરો તો અમને ઉત્સાહ રહે આ જે નવરાત્રિમાં જેવો ઉત્સાહ રહે એવો અમારો ઉત્સાહ રહે પણ તમે મિત્રો કોમેન્ટ કરો કે કયા ગામથી તમે અમારો વિડીયો જુઓ તો અમારો ઉત્સાહ રહે અમારા બધા મિત્રો બધા રાજી થાય બરાબર જય માતાજી